હેલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જશો તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો મિત્રો, આજે આપણે ખાવાની છે પાલકની ભાજી. ખાવી છે પાલકની ભાજી. તો રહેવા કેટલી મસ્ત મજાની ઊભી છે. કાલે તો પ્રતાપે પાણી પાઈ દીધું. એવી લીલી લીલી સમરેકી લે. આને તો મોગરી આવી ગઈ. ઘટી થઈ ગઈ હજી તો દૂધા ભેગી તો મોગરી કાપી નાખ. તો મિત્રો મોગરી આવી ગઈ. પાલકના બી આવી જાય. બી આવે. બી આવે એમાં. તો હાલ, હા તો સારું. ઘરના બી લેવાનો પડે, દુકાને લેવાનો પડે. તો અમારે આ પાલક છે. કાપી નાખો ને. મૂળો ખાન છે. મૂળો, હા, મૂળા પણ ખાવાના છે. આપડા અહીં મૂળા છે. મોટો મૂળો. બાપ રે બાપ મિત્રો, કોવડો મોટો મૂળો થઈ ગયો. સીધો કોવડો મૂળો નીકળશે. ઈ તૂટો ના દેવા તોય તૂટી જતો મૂળો. મૂળો ઓ મિત્રો, કેટલો મસ્ત બધાનો મૂળો. હવે ખાવો ખેંચી લો. બીજો મૂળો તો અવડે ને. બીજો તો નાના નાના દેખાય છે. આમાં ટમેટા શેપી નાખા તમે. જો મિત્રો, ટમેટા માંડ કરીને ઉગાડીને બસ આવી બિચારી ટમેટી ને ટમેટા. આ તો એક તો ખડી ગયું ટમેટું. બગડી જાય ના, આ બગડી ગયેલું ને. આમ જો બગડી જાય છે ટમેટા. બગડી જતા હોય. મૂળા વળખાઈ જાય બિચારા. ઢેકલો વાવી દીધા. એક ટમેટું પાકવા આવી ગયું. ટમેટું પાકવા આવી ગયું. પીળું થઈ ગયું, નાનું એવું. અને છે ને, આપણે બાંધી દેવું. વડા ખૂટા નાખીને મસ્ત બાંધી દેવું. ટમેટા હા તો ખરી રહે છે. ટમેટા ખરી રહે. તો મિત્રો, આપણે આમાં શું નાખવું પડે કે ટમેટા કાચા ખરી રહે? તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો આમાં શું નાખી તો ફાયદો આપણને. ટમેટા એમને બસે કરાવજો. એમને ખડી જાય. પાણી હિસાબે નીચે આવી રીતે તળીએ એટલે એમ ન હોય. આપણે રીંગણી છે. રીંગણીને ફૂલ તો હા ઘૂઘરું મૂળ બેઠો. નાના તો ઝુમખડી ને મિત્રો, આમાં ઝુમખડી છે. જો ઝુમખડી ને આવી રીતના રીંગણા આવે. એક દાંડલો હોય ને, એમાં 3 4 રીંગણા આવે. ગુરખો ઝુમખડીમાં ગુરખો આવે. ઝુમખડા રીંગણા, ઝુમખડા નાના ભીંડા એક તો એક કવડી મોટી હિંગ થઈ ગઈ. એક હિંગ ને શું કરવી છે? બીજું પણ નાની છે. ગઢીઓ થઈ જાય. અને બધું નાનું હિંગ છે. તો મિત્રો, અમારે તો ભીંડો ઉકળાય જો. કાલે મેં એમાં દવાઈ નાખી હતી તો બસારો કેતી કોળમાં આવશે. ભીંડા તો કોક દી ખાઈ એમ તો થાય. ફૂલે વળતો અવડો છો ને, પણ ફૂલ જ ના આવે. એકે ફૂલ કે દે છે. કેટલા મહિને મિત્રો ફૂલ આવે? આપણે ફુલાવર ને એ પણ કોમેન્ટ કરજો. કેટલા આપણે ફુલાવર આવી પછી કેટલા મહિને ફુલાવર આવી શકે? કારણ કે આપણે કોઈ દિવસ વાવ્યો નતો ફુલાવર. પહેલી વાર ફુલાવર તો અવડો છો પાંદડા ફુલાવર. તો ચાલો મિત્રો, અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો, ટાટા.